વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સીસીઈ એ ગ્રુપના ઉમેદવાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા। 1740 પોસ્ટ માટે ગૌણ સેવા પસંદગી મંડળે ભલામણ કરી છે। કલેક્ટર ઓફિસ અને સરકારી કચેરીમાં હવે ભલામણ પહોંચી જશે અને ટૂંક સમયમાં પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર પણ મળી જશે। ખૂબ જ મહત્વના સમાચાર ઉપર કરી રહ્યા છે નજર। સીસીઈ ગ્રુપના ઉમેદવાર માટેના સૌથી મોટા સમાચાર। આ મામલે વધુ વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા સંજય જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। સંજય પાસે જઈશું। સંજય, જણાવશો કે ખૂબ જ મોટા સમાચાર સીસીઈ ગ્રુપ એના જે હતા તે તમામના માટે ખૂબ જ મોટા સમાચાર। શું છે વધુ વિગતો? બિલકુલ જે કહી શકાય કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ની પરીક્ષાના જે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તમામ ઉમેદવારો માટે જે નિમણૂક પત્ર એમને મળશે ટૂંક સમયમાં, એ પ્રકારના જે સમાચાર આવી રહ્યા છે ખૂબ મોટા સમાચાર કહી શકાય। અને એટલું કહી શકાય કે આતુરતાથી જેની રાહ જોવામાં આવી રહી હતી, જે આખો મામલો કોર્ટ સુધી પણ પહોંચેલો હતો, ત્યારે એટલું કહી શકાય કે હવે એની આતુરતાનો અંત આવ્યો છે અને તમામ ઉમેદવાર માટે જયારે રાહતના સમાચાર હોય એ પ્રકારની આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે સીસીઈ ના એ તમામ જયારે લોકો માટે જયારે રાહ જોવાતી હતી ત્યારે 1740 પોસ્ટ માટે ગૌણ સેવા પસંદગી મંડળે એક ભલામણ કરી છે અને ટૂંક સમયની અંદર કલેક્ટર ઓફિસ અને સરકારી કચેરીમાં પણ આ ભલામણ પહોંચી જશે અને થોડા જ સમયમાં પસંદ થયેલા તમામ ઉમેદવારોને નિમણૂક મળશે। આ પ્રકારના નિમણૂક પત્ર મળશે એટલે આ પ્રકારના સમાચાર તમામ ઉમેદવારો માટે ખૂબ સારા કહી શકાય, ખૂબ મોટા કહી શકાય અને સૌથી મહત્વના એ કે તમામ આતુરતાનો જે અંત હતો એ અંત આવ્યો હોય એવું કહી શકાય। જય આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ।